મારું નામ જીજ્ઞા પ્રકાશભાઈ પંડ્યા છે અને અમે 12 વર્ષથી અહીંયા રહીએ છીએ। પણ આ તકલીફ દર વર્ષે દર ચોમાસામાં થાય જ છે। પાણી ભરાય છે, માખી મચ્છર ત્રાય છે અને છોકરાઓને સ્કૂલે જવામાં તકલીફ પડે છે। શાકભાજીવાળા કોઈ આવી શકતું નથી, અમે અહીંથી બહાર નથી જઈ શકતા, પાણી બહુ જ ભરાઈ જાય છે, આવવા જવામાં તકલીફ બહુ પડે છે અને અમને બહુ એટલે બહુ જ હેરાન કરતી થાય છે। મારું નામ ધારાબેન વિશાલકુમાર સાવળિયા છે। અમે અહીંયાથી 7-8 વર્ષથી રહી છે। અમારો જે મેઇન રસ્તો છે એ જ સાવ અત્યારે વરસાદને લીધે સાવ ભરાઈ જાય છે। આવવા જવાનું તો સાવ બિલકુલ બંધ જ થઈ જાય છે। અમે 7-8 દિવસથી ઘરમાં ને ઘરમાં છીએ। ન કોઈ જેન્ટ્સ બહાર કામ માટે જઈ શકે છે, ન પાણીની બોટલવાળા અંદર આવી શકે છે। દિવસ ને રાત વાસ બહુ આવે છે, માખી મચ્છરો બહુ થાય છે, સાપ જીવજંતુ વીછી હાલતા અમારા રસ્તા પર આવી જાય છે। હવે આમાં શું કઈ રીતના અમારે કરવાનું? શાકભાજીવાળા ન આવે, આટલા દિવસથી જેટલા દિવસથી વરસાદ આવ્યો છે તે દિવસનું શાકભાજી અમારે આવવાનું બંધ થઈ ગયું છે। હવે શું કરવું? અહીંયા પાણી ભરાયેલું જ હોય છે, પાછળની સાઈડથી આટલો વિસ્તાર ભરાયેલો જ હોય છે। તંત્રને એવી અમારે અપીલ છે કે આવડા રસ્તો છે ફટાફટ સાફ કરી દે અને પાણી સાવ કાઢી નાખે। ગમે તે કરીને અમને હલન ચલન ચાલવાનું ચાલુ કરે। હવે કેટલા દિવસથી છોકરાઓ પણ સ્કૂલે જઈ શકતા નથી, સ્કૂલનું વાહન આવે છે એ પણ આવતું જ નથી, છોકરાઓ તે દિવસના ઘરમાં ને ઘરમાં છે, કાંઈ સ્ટડી પણ નથી થતું એ લોકો। મારું નામ વિશાલ ચમનભાઈ સાવડિયા। અમે આ જગ્યા મતલબ સાગર પાર્ક સનરાઈઝ સ્કૂલની બાજુમાં, સનરાઈઝ સ્કૂલની પાછળ સાઈ પેલેસની બાજુમાં આ જગ્યા ઉપર 7 થી 8 વર્ષથી અમે રહી છીએ। અને તમે અત્યારે આ જોઈ શકો છો કે અમારો આવવા જવાનો મેન રસ્તો જે દર વખતે આ જ પોઝિશન થાય છે, મેન રસ્તો ડૂબી જાય છે પાણી, ઉપરવાસમાંથી એટલું પાણી આવે છે અને જેનાથી જીવજંતુ નીકળે, સાપ વીછી નીકળે અને પ્રાણીજન્ય મતલબ રોગ થાય છે, જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા અને નાના છોકરા એટલા, જેથી કરીને કોઈ લેડીઝ શાકભાજી લેવા આવવું હોય, છોકરાને સ્કૂલે મૂકવા જવા હોય, કોઈ વાહન પણ લેવા આવતું નથી અને જેન્ટ્સ લોકો કે જે પોતાની ઓફિસે જાય એ પણ નથી જઈ શકતા। એટલે દર વખતેનો આ જે પ્રોબ્લેમ છે તો તંત્ર થોડુંક એને ધ્યાનમાં લે અને અમારો આવવા જવાનો રસ્તો છે તો થોડુંક એનું સમારકામ કરાવે, જેથી કરીને નાના છોકરો બધાય મહિલા જે હેરાન થાય છે તો એની તકલીફનો અંત આવે। બસ તંત્રને આટલું જ કહેવાનું કે જલ્દીથી જલ્દી અમારી સમસ્યાનું નિરાકરણ લાવે। અને આ જે મેન રસ્તા ઉપર જે પાણી છે, તંત્રને એટલી અપીલ કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ લાવે, જેથી કરીને અમારી અવર જવર આ રસ્તા ઉપર ચાલુ થઈ શકે।